આધાર કાર્ડ તમારું જો ખોવાઈ ગયું હોય તો તેને પાછું પણ લાવી શકાય છે. કેવી રીતે લાવી શકાય છે મિત્રો? બરાબર, આધાર કાર્ડ તમે તમારા મોબાઈલથી પણ ડાઉનલોડ કરી શકો છો. કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો મિત્રો? આધાર કાર્ડ તમારું જો 10 વર્ષ જૂનું હોય ને અપડેટ ના થયું તો તેને પણ અપડેટ કરી શકો છો મિત્રો. બરાબર, આધાર કાર્ડની અંદર તમે સુધારો પણ કરી શકો છો. તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું એડ્રેસ, તમારું ઈમેલ આઈડી, તમારું મોબાઈલ, મતલબ ઘણું બધું કામ તમે મોબાઈલની અંદર જ કરી શકો છો મિત્રો. આજે આપણે એની વિશેની માહિતી મેળવીશું કે એક જ વિડીયોની અંદર બધા જ પ્રશ્નોનું તમારું સમાધાન મિત્રો. તો વિડીયોને સ્કીપ ના કરતા મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. આખો વિડીયો જોશો તમારા દરેક પ્રશ્નોનું સમાધાન મળી જશે મિત્રો. આ વિડીયોની અંદર આપણે બધું જ કવર કર્યું છે કે તમારું આધાર કાર્ડ જો ખોવાઈ ગયું હોય તો તેને પાછું એ જ નંબર કેવી રીતે લાવવો, એના ડાઉનલોડ પણ કેવી રીતે કરવું મિત્રો. બરાબર, દુકાનોના ખોટા ધક્કા, ખોટા ખર્ચા ના કરવા હોય તમે આ વિડીયો જોશો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે મિત્રો. બરાબર, અને 10 વર્ષ જૂનું હોય ને આધાર અપડેટ ના થયું હોય તો તેને પણ તમે અપડેટ કરી શકો છો મિત્રો. બરાબર, અને બીજું કે એની અંદર તમે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એડ્રેસ, નામ, બરાબર, જન્મ તારીખ એ પણ તમે અપડેટ કરી શકો છો. મતલબ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન આપણે એક જ વિડીયોની અંદર મિત્રો આપેલું છે. તો આ વિડીયોને પૂરો જોજો મિત્રો. બરાબર, અને પહેલી જ વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બરાબર, અને વિડીયોને ખૂબ શેર કરી દેજો જેથી કરીને આની જાણકારી આપણે દરેક મિત્રોને મળી જાય મિત્રો. તો ચાલો તમને હું પ્રેક્ટિકલી બતાવું મિત્રો. ચાલો, તો સૌથી પહેલાં મિત્રો આપણે ગૂગલ ક્રોમમાં જતું રહેવાનું. બરાબર, જેવું ગૂગલ ક્રોમમાં જઈશું એટલે આપણે ગૂગલ ક્રોમમાં લખીશું મિત્રો માય આધાર લખી શકીએ, યા પછી યુઆઈડીઆઈ પણ લખી શકો છો તમે. આપણે માય આધાર લખીશું મિત્રો. જો માય આધાર આવી ગયું, તો માય આધાર આવ્યા પછી આપણે નીચે આધારવાળી એપ્લિકેશન, આધારવાળી જે લિંક છે એના પર ક્લિક કરીશું મિત્રો. બરાબર, જેવું આધારવાળી લિંક પર આપણે ક્લિક કરીશું મિત્રો એટલે ઓપન થશે મિત્રો. બરાબર, જેવું ઓપન થાય એટલે તમને હું બતાવું મિત્રો કે આધાર કાર્ડ તમારે ખોવાઈ ગયું હોય તો પાછો આધાર નંબર કેવી રીતે મેળવવો. બરાબર, અને તમારી જોડે સ્લીપ હોય તો રસીદથી પણ તમે કરી શકો છો મિત્રો. બરાબર, પછી તમારું એડ્રેસ કેવી રીતે ઓનલાઈન અપડેટ કરી શકો છો. બરાબર, તમારો મોબાઈલ નંબર કેવી રીતે તમે ઓનલાઈન અપડેટ કરી શકો, તમારો ઈમેલ આઈડી કેવી રીતે તમે અપડેટ કરી શકો છો મિત્રો. બરાબર મિત્રો, થોડું નેટ સ્લો ચાલી રહ્યું છે એટલા માટે તમને હું બતાવી દઈશ. ઓપન થઈ જાય તરત બતાવી દઉં મિત્રો. બરાબર, થોડો નેટ સ્લો ચાલે છે મિત્રો. બરાબર, જો આ આધારની વેબસાઇટ મિત્રો ઓપન થઈ ગઈ. બરાબર મિત્રો, તો આપણે હવે તમને હું બતાવી દઉં કે આગળ આપણે શું પ્રોસેસ કરીશું મિત્રો. બરાબર, પહેલાં તો આપણે લઈ લઈએ મિત્રો આધાર ખોવાઈ ગયું હોય એ બહુ પ્રશ્ન હતો બધાનો. બરાબર, તો પહેલાં તો આપણે બતાવી દઈએ કે ડાઉનલોડ કેવી રીતે કરવું એ બતાવી દઈએ. તો ડાઉનલોડથી શું છે કે દરેક લોકોને ઘરે બેઠા મોબાઈલથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવીને કામ એમનું નીકળી જાય મિત્રો. તો આપણે ડાઉનલોડવાળું બતાવી દઈએ કે કેવી રીતે આધાર ડાઉનલોડ કરવું મિત્રો. બરાબર, તો આધાર ડાઉનલોડ કરવા માટે મિત્રો જુઓ તમે નીચે આગળ તમે જશો ને આ રીતે, તો પહેલું છે મિત્રો અપડેટ આધાર. બરાબર, અને બીજું છે મિત્રો ગેટ આધાર. બરાબર, ગેટ આધારની અંદર તમે જશો તો ત્યાં જો નીચે લખેલું જ છે, જો ડાઉનલોડ આધાર લખેલું છે ને, ડાઉનલોડ આધાર. તો એના પર મિત્રો ક્લિક કરવાનું. જેવું આપણે ડાઉનલોડ આધાર પર મિત્રો ક્લિક કરીશું એટલે તૈયારીમાં જ મિત્રો નવું એક પેજ ઓપન થઈને આવશે મિત્રો. બરાબર, એ જેવું પેજ ઓપન થાય એટલે તરત જ આપણે એની નીચે ડિટેલ્સ હોય એ વિગત ભરવાની મિત્રો. તમારા જોડે આધાર કાર્ડ નંબર હોય તો હાથમાં રાખજો, અને જો તમારે આધાર કાર્ડ ના હોય ને ડાઉનલોડ કરવું હોય પાવતી પરથી તો એ તમારી પાવતી તમારા હાથમાં રાખજો મિત્રો. બરાબર, એ પાવતી પરથી તમને ડાઉનલોડ કેવી રીતે કરવું એ તમને હું શીખવાડ દઉં મિત્રો પ્રેક્ટિકલી મિત્રો. બરાબર, અને વિડીયોને ખૂબ લાઇક ને શેર કરી દેજો મિત્રો જેથી કરીને જાણકારી મળી જાય. તમે તમારા મોબાઈલથી જ ઘરે બેઠા જ તમે આને ડાઉનલોડ કરી શકો છો મિત્રો. બરાબર, તમારે કાંઈ કે દુકાન પર જવાની જરૂર નથી મિત્રો. બરાબર, થોડું નેટ સ્લો ચાલે છે એટલા માટે થોડો સપોર્ટ કરજો મિત્રો. પણ વિડીયો આખો જોજો મિત્રો, વિડીયોને સ્કીપ ના કરતા, તમને ખૂબ જાણકારી મળશે. આગળ આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો તેના માટે પણ તમને હું બતાવીશ. પછી તમારે એડ્રેસ અપડેટ કરવું હોય મિત્રો. બરાબર, તમારું મોબાઈલ નંબર અપડેટ કરવો હોય, ઈમેલ આઈડી અપડેટ કરવો હોય, બરાબર, બાયોમેટ્રિક અપડેટ કરવી હોય, બરાબર, આધાર કાર્ડ જે પણ અપડેટ કરવું હોય તમને ઓનલાઈન કેવી રીતે કરી શકો આખી ડિટેલ્સ તમને બતાવીશ. જો મિત્રો આ નવું પેજ ખુલી ગયું. હવે એની અંદર આપણે જુઓ મિત્રો, તમારા જોડે જો ઓલરેડી આધાર હોય અને આધાર તમારે ડાઉનલોડ કરવું હોય તો આધાર નંબરથી તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા આગળ આધાર નંબર પર ક્લિક કરી દેવાનું. પછી નીચે અહીંયા આગળ આધાર નંબર નાખવાનો તમારો 12 આંકડાનો. પછી જે આ બાજુમાં જે કેપ્સ બતાવે ને મિત્રો, એ કેપ્સ સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરી દેવાની. એ કોપી પેસ્ટ કર્યા પછી સેન્ડ ઓટીપી પર જેવું ક્લિક કરશો એટલે તરત તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે મિત્રો. જેવો ઓટીપી આવે તરત જ ઓટીપી નાખશો એટલે તમારું આધાર કાર્ડ તમારું ડાઉનલોડ થઈ જશે. પણ જેની જોડે આધાર નથી અને ખાલી પાવતી છે તો પાવતીવાળાને મિત્રો જો આધારની બાજુવાળું એનરોલમેન્ટ આઈડી નંબર એન પર ક્લિક કરવાનું મિત્રો. જો મેં ક્લિક કર્યું, પહેલાં આધાર હતું, હવે એનરોલમેન્ટ આઈડી, અહીંયા આગળ એનરોલમેન્ટ આઈડી પર ક્લિક કરવાનું. અને તમારી જે હાથમાં પાવતી હોય ને એ પાવતીનો તમારો 14 આંકડાનો એનરોલમેન્ટ નંબર લખેલો હશે મિત્રો. એ
નોંધણી ક્રમાંક નંબર કહેવાય, એ તમે અહીં આગળ એન્ટર કરો મિત્રો. એ એન્ટર કરશો પછી નીચે તમારે જે તારીખે તમે અપડેટ કરાવી તારીખ પણ આપેલી છે બાજુમાં, બરાબર. એ તારીખ લખવાની મિત્રો અહીં આગળ, બરાબર. એ તારીખ આપ્યા પછી મિત્રો નીચે ટાઈમ પણ લખેલું હશે કે 20, 25, 44 એવો સેકન્ડની અંદર, મિનિટની અંદર અને કલાકની ટાઈમ લખેલું હશે. એ ટાઈમ અંદર નોટ કરી દેવાનો. પછી એન્ટર કેપ્ચ, આ કેપ્ચ આપેલી છે જુઓ મિત્રો, બાજુમાં જે કેપ્ચ આપેલી ને એ સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરવાની. 6ARRBN એવું સેમ ટુ સેમ અહીંયા આગળ લખી દેવાનું, મતલબ તમારામાં જે આવે એ અહીંયા લખી દેવાનું. પછી સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું મિત્રો. જેવું ઓટીપી પર ક્લિક કરશો એટલે તરત જ તમારું ઓટીપી આવી જશે. ઓટીપી નાખશો એટલે તરત જ તમારું આધાર કાર્ડ હશે એ ડાઉનલોડ થઈ જશે મિત્રો, બરાબર. તો સિમ્પલ પ્રોસેસ છે મિત્રો, કાંઈ પણ ખોટા પૈસા બગાડવાની જરૂર નહીં. તમે ઘરે બેઠા જ મોબાઈલથી આધાર કાર્ડ આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો, બરાબર. આ થઈ ગઈ ડાઉનલોડની વાત. અગર તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરશો મિત્રો, બરાબર. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો અહીંયા આગળ જુઓ મિત્રો, આપણે આપેલું છે અહીંયા આગળ શું લખેલું છે, ડાઉનલોડ આધાર, અને એની બાજુમાં શું છે, રિટ્રાઈવ આધાર નંબર, બરાબર. કે લોસ્ટ થઈ ગયું હોય તો એને તમે કરી શકો છો. તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર. વિડીયોની અંદર બનાવી રહેજો મિત્રો, વિડીયો આખો જોજો, ખૂબ મજા આવશે. અને આખો જોશો તો આધાર કાર્ડની બધા તમારા પ્રશ્નોનું સમાધાન આ વિડીયોની અંદર મળી જશે મિત્રો, બરાબર. વિડીયો ખૂબ શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો મિત્રો, બરાબર. જો હવે આધાર નંબર તમારો ખોવાઈ ગયો હોય ને આધાર નંબર તમારે જોતો હોય તો શું કરવાનું મિત્રો, તો અહીંયા આગળ આપણે આધાર નંબર જોઈએ છે તો આધાર નંબર પર ક્લિક કરવાનું. આપણે એનરોલમેન્ટ આઈડી નહીં જોતો, આપણે આધાર નંબર જોઈએ છે, કેમ કે આધાર આપણું ખોવાઈ ગયું છે, બરાબર. તો એની નીચે મિત્રો શું કરવાનું, એન્ટર નેમ એઝ પર આધાર. તમને યાદ હોવું જોઈએ ખાલી કે આધારમાં શું નામ હતું, બરાબર. મોસ્ટ ઓફલી સરનેમ આગળ હોય, નામ પાછળ જ હોય છે મોસ્ટ ઓફલી. અત્યારે નવા લોકોનું જે બને એમનું આખું નામવાળું બને છે અને જૂનું જે કોઈનું હોય તો એનું અધૂરા નામવાળું બને છે મિત્રો, બરાબર. તો શું કરવાનું, અહીંયા આગળ તમારું નામ લખી દેવાનું, આધારમાં જે નામ હોય એ નામ. પછી તમારી જન્મ તારીખ તો તમને યાદ હોવી જ જોઈએ, બરાબર. તમારી જન્મ તારીખ જે યાદ હોય એ તમારે લખી દેવાની મિત્રો. જન્મ તારીખ લખશો એટલે અહીંયા આગળ મોબાઈલ નંબર માગશે મિત્રો. તમારો મોબાઈલ નંબર જે આપેલો હોય એ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે પણ બેમાંથી આપેલું હોય એ એક અહીંયા આગળ એન્ટર કરવાનું, બરાબર. એના પછી અહીંયા આગળ તમારે કેપ્ચ ડાઉનલોડ કરવા, કેપ્ચ નાખવાની છે મિત્રો, બરાબર. મોબાઈલ નંબર નાખવાનો, મોબાઈલ નંબર નાખ્યા પછી કેપ્ચ નાખવાની, બરાબર. જે બાજુમાં જે કેપ્ચ આપી છે 9797N4AF એવી કેપ સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરવાની મિત્રો. જો આ રીતે ડિટેલ્સ ભરી દેવાની, આધાર નંબર પ્રમાણે નામ જે હોય એ લખી દેવાનું, જન્મ તારીખ લખી દેવાની અને મોબાઈલ નંબર ને આ કેપ્ચ બાજુમાં જે આપી છે. પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું મિત્રો. જેવું ઓટીપી પર ક્લિક કરશો મિત્રો એટલે તરત જ તમારું ઓટીપી આવશે તમારા મોબાઈલમાં. જેવો ઓટીપી આવે મિત્રો એટલે તરત જ ઓટીપી એન્ટર કરશો અને ક્લિક કરશો એટલે તરત જ તમારા મોબાઈલની અંદર 12 આંકડાનું તમારું આધાર કાર્ડ, જે આધારની જે વેબસાઇટ છે એના પર તમને તમારામાં SMS આવી જશે. પછી આધાર કાર્ડ નંબર જેવો આવી જાય મિત્રો, એ નંબર લઈને પછી પાછું ફરી મેં તમને જે આગળ શીખવાડ્યું કે ડાઉનલોડ કેવી રીતે કરવું, એ ડાઉનલોડના ઓપ્શન પર જઈને ત્યાં તમે ડાઉનલોડ કરી લો એટલે તમારું આધાર તમને તમારા મોબાઈલમાં જ મળી ગયું મિત્રો. છે ને મિત્રો, જોરદાર સિમ્પલ. કોઈ પૈસા ખર્ચવાની જરૂર છે, કોઈ કઈ જવાની પણ જરૂર છે મિત્રો, મોબાઈલથી જ બધું મળી ગયું મિત્રો. તો જોરદાર છે, બન્યા જ રહેજો. હવે આપણે વાત કરીશું કે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો હોય, ઈમેલ આઈડી અપડેટ કરવું હોય, એડ્રેસ અપડેટ કરવું હોય, બરાબર, નામ અપડેટ કરવું હોય, જન્મ તારીખ અપડેટ કરવી હોય તો શું કરવું મિત્રો. તો આપણે ડેશબોર્ડમાં જતા રહીશું અને એના હોમ પેજમાં જશું મિત્રો. જેવું હોમ પેજમાં જશું મિત્રો તો અહીંયા આગળ જુઓ મિત્રો લખેલું છે આપણે, બરાબર, વેરીફાઈ ઈમેલ મોબાઈલ, તમે વેરીફાઈ પણ કરી શકો છો, બરાબર. પછી હા, બીજી એક વાત મિત્રો, જો અહીંયા આગળ 10 વર્ષથી જૂના જે મિત્રોએ આધાર કાર્ડ પોતાના અપડેટ નથી કર્યા એ લોકોએ ડોક્યુમેન્ટ અપડેટ કરવાના છે અહીંયા આગળ. તો અહીંયા આગળ તમે જશો ને તો અહીંયાથી તમારા ડોક્યુમેન્ટ અપડેટ કરશો તો તમારું 10 વર્ષ જૂનું આધાર છે ઓટોમેટિક તમારું અપડેટ થઈ જશે અને ચાલુ થઈ જશે, બંધ નહીં થાય. કેમ કે નહીં કરો તો આવનારા સમયમાં કદાચ ડીએક્ટિવ થઈ જાય, બંધ થઈ જાય એવું પણ ચાન્સીસ રહે મિત્રો. તો અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમારે અહીંયા આગળ ડોક્યુમેન્ટ અપડેટ કરવાના, મતલબ 14 જૂન લગીને ફ્રીમાં હતું, હવે ખબર નહીં કેટલો ચાર્જ છે મિત્રો, બરાબર. તો અહીંયા આગળ જો મેં ક્લિક કર્યું મિત્રો, તો અહીંયા આગળ તમારે ક્લિક કરીને તમે આ કરી શકો છો, બરાબર. જે મિત્રોને આવડે છે એ તો કરી જ દેશે, જેવું ડાઉનલોડ શીખવાડ્યું એ ટાઈપ જ જવાનું મિત્રો, અને એમાં તમે જશો તમને આવડી જશે મિત્રો. એમાં કંઈ કશું વેદ બનવાના નથી મિત્રો, બરાબર. હવે મિત્રો તમે આપણે બતાવ્યું કે મોબાઈલ નંબર, એડ્રેસ અને નામ અપડેટ કેવી રીતે કરવું મિત્રો, બરાબર. તો આપણે નીચે વાત કરીશું મિત્રો. બીજું કે મિત્રો તમારે બેંક સીડિંગ એટલે જે પ્રધાનમંત્રીની જે કિસાન સન્માન નિધિ આવે છે, ઘણી બધી યોજનાઓના ગવર્મેન્ટ પૈસાના લાભ મળે છે ડાયરેક્ટ બેંક દ્વારા સીડિંગ દ્વારા મળતા હોય છે મિત્રો, ડીબીટી દ્વારા મળતા હોય. તો અહીંયા આગળ પણ તમે ચેક કરીને બેંક સીડિંગ પણ તમારું ચેક કરી શકો. જો અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમને બેંક સીડિંગનો પણ ઓપ્શન મિત્રો આવજો. આ રીતે તમારો આધાર નંબર નાખવાનો અને જે કેપ્ચ દેખાય 57822 એ તમે ક્લિક કરી દો, ઓટીપી પર ક્લિક કરો એટલે તમારે ઓટીપી નાખી દેવાનો. જેવો તમે ઓટીપી નાખશો એટલે તરત જ તમને ઓટીપી આવે, ઓટીપી નાખીને તમે ક્લિક કરશો તમારું જે બેંક એકાઉન્ટ છે આધાર સીડિંગ જોડે ચેક નથી એ તમને બતાવી દેશે. નહીં હોય તો નોન એક્ટિવ આવશે અને હશે તો એક્ટિવ લખેલું આવશે અને બેંક ખાતું પણ બતાવી દેશે, બે અક્ષર બતાવીને કે આ ખાતામાં ડીબીટી દ્વારા સીડિંગ થયેલું છે મિત્રો, બરાબર. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ રીતે તમે એ પણ કરી શકો છો મિત્રો.
બરાબર. હવે આપણે વાત કરી દઈએ મિત્રો કે અપડેટ કરવાનું. અપડેટ કરવા માટે શું કરવું મિત્રો? બરાબર. તો હવે આપણે વાત કરીશું કે એડ્રેસ, મોબાઈલ નંબર, બરાબર, ઈમેલ આઈડી. તો પહેલાં મિત્રો વાત કરી દઉં કે અ, ઓનલાઈન અપડેટ કરવા માટે આધાર કાર્ડની અંદર આપણે તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો, બરાબર, તમારું ઈમેલ આઈડી અપડેટ કરી શકો છો, બરાબર, અને બીજું કે તમારું એડ્રેસ અપડેટ કરી શકો છો. તો કેવી રીતે અપડેટ કરવું મિત્રો? તો તેની આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. મિત્રોને હજુ સુધી બનાવી રહેજો મિત્રો, બરાબર, વિડીયોને સ્કીપ ના કરતા, બહુ જ મજા આવશે મિત્રો, બરાબર. વેરીફાઈ કરવું હોય તો વેરીફાઈ પર તમે કરી શકો છો આધાર મોબાઈલમાં મિત્રો, બરાબર. આપણે હોમ પેજમાં જતા રહીશું મિત્રો. હોમ પેજમાં જઈને આપણે એને હમ, હમ, આપણે ડોક્યુમેન્ટ અપડેટમાં જઈને પણ કરીશું, ત્યાં પણ તમને મિત્રો થઈ જશે, બરાબર. તો હું તમને બતાવી દઉં મિત્રો કે ડોક્યુમેન્ટ અપડેટ જે કર્યું એની અંદરથી આપણે કરી દઈએ, બરાબર. તો અપલોડ ડોક્યુમેન્ટ સપોર્ટિંગ આઈડેન્ટિટી એડ્રેસ, બરાબર, આપણે અહીંયા ક્લિક કરીશું મિત્રો. જેવું આપણે ક્લિક કરીશું તરત ઓપ્શન આવી જશે મિત્રો, બરાબર. વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા, બરાબર. ઓકે, જો મિત્રો આપણે થોડું બેક માર્યું તો મેન પેજમાં જ જવાનું, હોમ પેજમાં પાછું જઈશું અને હોમ પેજમાં જઈને આપણે એને અપડેટ કરી શકશું મિત્રો. દેખો અહીં આગળ લખેલું છે આધાર અપડેટ હિસ્ટ્રી. આધાર અપડેટ હિસ્ટ્રી પણ તમે ચેક કરી શકો. અહીં આગળ ચેક આધાર સ્ટેટસમાં જશો તો તમે ત્યાં પણ તમે ચેક કરી શકશો મિત્રો, બરાબર. બુક એપોઇન્ટમેન્ટ તમે કરી શકો છો. આધાર એનરોલમેન્ટ એન્ડ અપડેટ ચાર્જીસ પણ તમે ચેક કરી શકો છો, કેવી રીતે કેટલા ચેક હોય, બરાબર મિત્રો. આધાર સર્વિસમાં જો તમે નીચે આવશું આપણે, બરાબર, નીચે આવીશું એટલે ઈ કેવાયસી મતલબ ઓફલાઈનમાં પણ તમે આધાર સેન્ટર પર જઈને પણ તમે કરી શકો છો. વેરીફાઈ અને આધાર નંબર તમારો વેરીફાઈ છે કે નહીં એ પણ તમે વેરીફાઈ કરી શકો છો, બરાબર. મોબાઈલ વેરીફાઈ કરી શકો છો મિત્રો, બરાબર. હવે તમારે અપડેટ કરવા માટે આપણે અપડેટ કરીશું એને, કે અપડેટ કેવી રીતે કરવું, બરાબર. એક મિનિટ. હા, એનરોલમેન્ટ. તો આપણે અહીંયા આગળ જતું રહેવાનું મિત્રો. આધાર એનરોલમેન્ટ એન્ડ અપડેટ ફોર્મ્સ. આ ફોર્મ્સ તમને મળશે ઓફલાઈન ભરવા માટે મિત્રો પડશે, બરાબર. આપણે અપડેટ ડેમોગ્રાફિક ડેટા એન્ડ ચેક સ્ટેટસ મિત્રો. જો અહીંયા આગળ તમારે શું અપડેટ આધાર જે લખેલું છે ને મિત્રો એની અંદર જતું રહેવાનું અને એની અંદર આપણે આધાર તો ચેક સ્ટેટસ તો તમને આવડી ગયું, ડાઉનલોડ કરતા આવડી ગયું, બરાબર. હવે આપણે એને અપડેટ કરવા માટે શું કરવું? તો જો અપડેટ ડેમોગ્રાફિક ડેટા એન્ડ ચેક સ્ટેટસ પર ક્લિક કરવાનું મિત્રો. જેવું એના પર ક્લિક કરીશું મિત્રો એટલે તરત જ આપણું હોમ પેજ પાછું ખુલી જશે મિત્રો, બરાબર. જો આ હોમ પેજ ખુલી ગયું મિત્રો તો અહીંયા આગળ તમે તમારું એ કરી શકો છો મિત્રો, બરાબર. તો આપણે અહીંયા આગળ આપણે ચેક એનરોલમેન્ટ અપડેટ સ્ટેટસ, ચેક એનરોલમેન્ટ સેન્ટર, બુક એન એપોઇન્ટમેન્ટ, ચેક ગ્રીવિયન્સ, ચેક અધર, ડોક્યુમેન્ટ અપડેટ પરથી જ કરવું પડશે આપણે મિત્રો, તો જ થશે, કેમ કે આ લેતું નથી એટલા માટે આપણે ક્લિક ટુ સબમિટ કરી દઈશું ડોક્યુમેન્ટ અપડેટમાં. ઓકે, જો મિત્રો લોગિન ટુ આધાર વાયા ઓટીપી, બરાબર. આપણે ઓટીપી આધાર નાખવાનો અને ઓટીપી નાખીશું એટલે આગળ આપણું આધારને ઓટીપી નાખશો તમે, આધાર અને કેપ્સ અહીંયા આધાર નંબર અને કેપ્સ નાખવાની, પછી તમારો જે ઓટીપી આવે ને એ મિત્રો ઓટીપી નાખજો. એ ઓટીપી નાખશો તરત તમારું એ ખુલી જશે. પછી તમે એનરોલમેન્ટ અપડેટ પર જતા રહેશો એટલે તમારું આધાર માં તમારે મોબાઈલ નંબર અપડેટ કરો, મોબાઈલ નંબર પણ તમે અપડેટ કરી શકો છો, ઈમેલ આઈડી પણ અપડેટ કરી શકો છો, બરાબર. ના ખ્યાલ આવે તો હજુ પણ કમેન્ટ કરજો, આપણે નેક્સ્ટ બીજો વિડીયો પણ પ્રેક્ટિકલી સેપરેટ એના વિશે બનાવીશું મિત્રો, બરાબર. આ વિડીયોની અંદર તમને બધું જ સમાધાન મળી જશે મિત્રો, બરાબર. ના ખબર પડે તો હજુ પણ એક વિડીયો નવો બનાવીશું મિત્રો, કોમેન્ટ કરી દેજો તો તમારા કોમેન્ટ થકી આપણે નવો વિડીયો પણ પ્રયાસ કરીશું મિત્રો. અને વિડીયોમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ શેર કરી દેજો મિત્રો, બરાબર. અને વિડીયો ખૂબ શેર કરજો મિત્રો. રામ રામ, જય માતાજી મિત્રો.